નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેક્ચરની અંદર આપણે સાંદ્રતાના એકમો વિશે આપણે સમજૂતી પ્રાપ્ત કરી છે કે જેની અંદર આપણે નોર્માલિટી અને મોલારિટી વિશે આપણે સમજૂતી પ્રાપ્ત કરી છે. નેક્સ્ટ આપણે સાંદ્રતા માટે આપણે વાત કરીએ મોલારિટી, જેને આપણે સ્મોલ m વડે આપણે દર્શાવીએ છીએ. તો મોલારિટી એટલે શું કે 1 કિલોગ્રામ દ્રાવકમાં 1 ગ્રામ મૂળ દ્રાવ્ય જેટલો પદાર્થ ઓગાળવાથી બનતા દ્રાવણને આપણે એક મૂળ દ્રાવણ તરીકે આપણે ઓળખી શકીએ છીએ. તો આપણે ડેફિનેશન આપણે લખીએ કે 1 કિલોગ્રામ દ્રાવકમાં 1 મોલ દ્રાવ્ય પદાર્થ ઓગાળતા બનતા દ્રાવણને 1 મોલર દ્રાવણ કહે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે મોલારિટી માટે આપણે ડેફિનેશન લખી છે કે 1 કિલોગ્રામ દ્રાવકમાં 1 મોલ દ્રાવ્ય પદાર્થ ઓગાળતા બનતા દ્રાવણને આપણે એક મોલર દ્રાવણ તરીકે આપણે ઓળખવામાં આવે છે. એની માટે આપણે ઇક્વેશન લખીએ કે મોલારિટી ઇઝ ઇક્વલ ટુ દ્રાવ્યના મોલ ડિવાઇડ બાય દ્રાવકનું વજન. જે આપણે કિલોગ્રામમાં આપણે લેવામાં આવે છે. તો મોલારિટી ઇઝ ઇક્વલ ટુ આપણે ઇક્વેશન આપણે લખીએ છીએ કે દ્રાવ્યના મોલ ડિવાઇડ બાય દ્રાવકનું વજન, જે આપણે કિલોગ્રામમાં લેવામાં આવે છે. અથવા તો મોલ ઇઝ ઇક્વલ ટુ આપણે વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે મોલ ઇઝ ઇક્વલ ટુ વજન ભાગ્યા આણ્વિક દળ થશે. તો દ્રાવ્યનું વજન ગ્રામમાં ડિવાઇડ બાય દ્રાવ્યનો આણ્વીય દળ ઇન્ટુ દ્રાવકનું વજન આપણે કિલોગ્રામમાં લેવામાં આવે છે. ઓકે, તો સેકન્ડ આપણે એના ઓરમાં આપણે લખી શકીએ છીએ કે મોલારિટી ઇઝ ઇક્વલ ટુ દ્રાવ્યનું વજન ગ્રામમાં ડિવાઇડ બાય આણ્વીય દળ ઇન્ટુ દ્રાવકનું વજન કિલોગ્રામમાં. એટલે કે મોલ ઇઝ ઇક્વલ ટુ આપણે લખ્યું છે વજન ભાગ્યા આણ્વીય દળ. ઓકે, તો મોલારિટી માટે આપણે દ્રાવ્યના મોલ ડિવાઇડ બાય દ્રાવકનું વજન, જે આપણે કિલોગ્રામમાં લેવામાં આવે છે. ઓકે, સેકન્ડ આપણે વાત કરીએ કે મોલારિટી અને મોલારિટી વચ્ચેનો આપણે સંબંધ દર્શાવતું આપણે ઇક્વેશન આપણે ડિરાઇવ કરવું છે કે મોલારિટી અને મોલારિટી વચ્ચેનો સંબંધ દર્શાવતું આપણે ઇક્વેશન આપણે લખીએ. તો મોલારિટી ઇઝ ઇક્વલ ટુ મોલારિટી ડિવાઇડ બાય ઘનતા માઇનસ મોલારિટી ઇન્ટુ આણ્વીય દળ ડિવાઇડ બાય 1000 થશે. તો આપણે વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈએ આપણને મોલારિટી ઘનતા જો આપણને આપેલી હોય તો એની ઉપરથી આપણે મોલારિટી આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ છીએ. તો મોલારિટી માટે આપણે ઇક્વેશન આપણે લખ્યું છે કે મોલારિટી ઇઝ ઇક્વલ ટુ મોલારિટી અપોન ડેન્સિટી ઘનતા માઈનસ મોલારિટી ઇન્ટુ આણ્વીય દળ ડિવાઇડ બાય 1000 થશે. એ જ રીતે જોઈએ આપણે મોલારિટી માટે આપણે લખીએ તો મોલારિટી ઇન્ટુ ઘનતા ડિવાઇડ બાય 1 પ્લસ મોલારિટી into आणवीय दर
ડિવાઇડ બાય 1000 થશે. તો એ આપણે જો એ આપણને મોલાલિટી અને ડેન્સિટી એટલે કે ઘનતા જો એ આપણે આપેલી હોય તો એની ઉપરથી આપણે મોલારિટી આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ છીએ. તો મોલારિટી ઇઝ ઇક્વલ ટુ મોલાલિટી ઇન્ટુ ઘનતા ડિવાઇડ બાય 1 પ્લસ મોલાલિટી ઇન્ટુ આણ્વિય દળ ડિવાઇડ બાય 1000 થશે. ઓકે. સેકન્ડ એ આપણે સાંદ્રતા માટે આપણે વાત કરીએ કે મોલ અંશ જેને આપણે x સિમ્બોલ વડે આપણે દર્શાવવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો કે મોલ અંશને આપણે x વડે દર્શાવવામાં આવે છે. તો મોલ અંશ એટલે શું કે દ્રાવણમાંના કોઈ એક ઘટકના મોલ અને દ્રાવણમાં રહેલા બધા જ ઘટકોના મોલની કુલ સંખ્યાના ગુણોત્તરને આપણે મોલ અંશ તરીકે આપણે ઓળખવામાં આવે છે. તો એ આપણે લખી શકીએ કે દ્રાવણમાંના કોઈ એક ઘટકના મોલ કોઈ એક ઘટકના મોલ અને દ્રાવણમાં રહેલા બધા જ ઘટકોના કુલ મોલની સંખ્યાના ગુણોત્તરને મોલ અંશ કહે છે. કે વિદ્યાર્થી મિત્રો એ આપણે મોલ અંશ માટે આપણે ડેફિનેશન લખી છે કે દ્રાવણમાં રહેલા કોઈ ઘટકના મોલ અને દ્રાવણમાં રહેલા બધા જ ઘટકોના કુલ મોલની સંખ્યાના ગુણોત્તરને આપણે મોલ અંશ તરીકે ઓળખવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ તરીકે દ્વિઅંકી દ્રાવણ માટે આપણે વાત કરીએ. દ્વિઅંકી એટલે કે બાઇનરી સોલ્યુશન જે અહીં આપણે અગાઉ આપણે વાત કરી છે કે દ્રાવણમાં એક ઘટક દ્રાવ્ય હોય અને એક ઘટક દ્રાવક હોય તો એવા દ્રાવણને આપણે દ્વિઅંકી દ્રાવણ તરીકે ઓળખીએ છીએ. તો દ્વિઅંકી દ્રાવણમાં દ્રાવ્યના મોલ N2 તથા દ્રાવકના મોલ N1 હોય તો N2 is equal to N1 upon N1 plus N2 થશે. જ્યાં N2 is equal to આપણે એટલે કે અહીં આપણે મોલ અંશની આપણે વાત કરીએ એટલે કે X2 જે છે એ દ્રાવ્યના મોલ અંશ છે. તો દ્રાવ્યના મોલ અંશ X2 is equal to N1 upon N1 plus N2 upon N1 plus N2 થશે. તે જ રીતે તથા દ્રાવકના મોલ અંશ X1 is equal to N1 upon N1 plus N2 થશે. ઓકે. તેથી આપણે વાત કરીએ કે મોલ અંશમાં રહેલા દરેક ઘટકનો એટલે કે મોલ અંશનો સરવાળો હંમેશા અહીંયા આપણને એક થાય છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ખાસ અહીંયા આપણે યાદ રાખવું છે કે મોલ અંશનો કુલ સરવાળો એક થાય છે. ઓકે. જે મેન અહીંયા આપણે યાદ રાખવું છે કે મોલ અંશના દરેક ઘટકના સરવાળો જે છે કુલ સરવાળો એ આપણને એક થાય છે. એટલે કે આપણે લખી શકીએ કે x1 x2 = આપણે 1 થશે. ઓકે.
નેક્સ્ટ અહીં આપણે વાત કરીએ કે મોલ અંશ અને મોલાલિટી વચ્ચેનો એ આપણે સંબંધ દર્શાવતો એ આપણે સમીકરણ અહીં આપણે દર્શાવીએ તો મોલ અંશ અને મોલાલિટી વચ્ચેનો સંબંધ તો એ આપણે મોલ અંશ અને મોલાલિટી વચ્ચેનો એ આપણે સંબંધ દર્શાવતો એ આપણે ઇક્વેશન અહીં આપણે લખીએ કે મોલાલિટી ઇઝ ઇક્વલ ટુ XA into 1000 divided by XB into MB થશે ઓકે તો મોલાલિટી ઇઝ ઇક્વલ ટુ એ આપણે લખી શકીએ છે કે XA into 1000 divided by XB into MB થશે જ્યાં XA is equal to દ્રાવ્યના મોલ અંશ XB is equal to દ્રાવકના મોલ અંશ MB is equal to MB is equal to દ્રાવકનું આણ્વીય દળ છે અને m is equal to એ આપણને મોલાલિટી એ આપણને આપી છે તો વિદ્યાર્થી મિત્રો એ આપણે મોલ અંશ અને મોલાલિટી વચ્ચેનો સંબંધ દર્શાવતો એ આપણે એક ઇક્વેશન એ આપણે લખ્યું છે કે મોલાલિટી is equal to દ્રાવ્યના મોલ અંશ into 1000 divided by દ્રાવકના મોલ અંશ into દ્રાવકનું આણ્વીય દળ એ આપણે લખી શકીએ છીએ ઓકે તો એ આપણને જો દ્રાવ્ય અને દ્રાવકના મોલ અંશ અને આણ્વીય દળ જો એ આપણે જાણીતા હોય તો એ આપણે મોલાલિટી એ આપણે કેલ્ક્યુલેટ એ આપણે કરી શકીએ છીએ સેકન્ડ એ આપણે વાત કરીએ નેક્સ્ટ સાંદ્રતાના એકમની અંદર એ આપણે ફોર્માલિટી જે એ આપણને સિલેબસ ની અંદર એ આપણને ઇન્ક્લુડ કરેલો નથી આપણે જાણવું છે કે ફોર્માલિટી એટલે શું જેને અહીં આપણે કેપિટલ F સિમ્બોલ વડે આપણે દર્શાવીએ છીએ તો ફોર્માલિટી જે છે તો આપણને ખબર છે વિદ્યાર્થી મિત્રો એ પ્રમાણે કે આયનીય સંયોજનો ઘન અવસ્થામાં પણ આયન સ્વરૂપે હોય છે એટલે કે અણુ સ્વરૂપે જોવા મળતા નથી એટલા માટે આપણે આણ્વીય દળને બદલે એટલે કે આણ્વીય સૂત્રને બદલે એ આપણે જો સૂત્ર દળનો ઉપયોગ કરવામાં આવે તો જેને આપણે એ સાંદ્રતાને આપણે ફોર્માલિટી તરીકે આપણે ઓળખી શકીએ છીએ તો એ આપણે લખાણની અંદર એ આપણે લખી શકીએ કે આયનીય સંયોજનો ઘન અવસ્થામાં પણ આયન સ્વરૂપે હોય છે અણુ સ્વરૂપે હોતા નથી તેથી અહીં આપણે આણ્વીય દળને બદલે અહીં આપણે જો સૂત્ર દળ લેવામાં આવે કે આણ્વીય દળને બદલે જો સૂત્ર દળ લેવામાં આવે તો તે સાંદ્રતાને ફોર્માલિટી કહે છે કે વિદ્યાર્થી મિત્રો એ આપણે કોન્સન્ટ્રેશન અહીં આપણે રાખવું છે કે આણ્વીય દળની જગ્યાએ આપણે જો સૂત્ર દળનો ઉપયોગ કરવામાં આવે તો એ સાંદ્રતાને આપણે ફોર્માલિટી જેને આપણે કેપિટલ F વડે આપણે દર્શાવવામાં આવે છે જેનો ઉપયોગ એટલે કે ફોર્માલિટી જે છે
કે તેનો ઉપયોગ અહીંયા આપણે ફાર્મસી અને તબીબી ક્ષેત્રે અહીંયા આપણે એનો ઉપયોગ કરવામાં આવે છે। તો ફોર્માલિટી જે સાંદ્રતા નો એકમ અહીંયા આપણને આપેલો છે, જેનો ઉપયોગ અહીંયા આપણે ફાર્મસી અને તબીબી ક્ષેત્રે અહીંયા આપણે કરવામાં આવે છે। તો ફોર્માલિટી માટે આપણે ઇક્વેશન લખીએ તો ફોર્માલિટી ઇઝ ઇક્વલ ટુ 1000 ઇન્ટુ દ્રાવ્યનું વજન ગ્રામમાં ડિવાઇડ બાય અહીં આપણે આણ્વિક દળની જગ્યાએ આપણે લેવું શું છે વિદ્યાર્થી મિત્રો, સૂત્ર દળ ઇન્ટુ દ્રાવણનું કદ મિલીલીટરમાં। ઓકે, તો 1000 ઇન્ટુ દ્રાવ્યનું વજન ગ્રામમાં ડિવાઇડ બાય સૂત્ર દળ ઇન્ટુ દ્રાવણનું કદ જે મિલીલીટરમાં લેવામાં આવે છે। તો અહીંયા આપણે ફોર્માલિટી માટે અહીંયા આપણે ઇક્વેશન અહીંયા આપણે વિદ્યાર્થી મિત્રો લખ્યું છે। ઓકે, તો અહીંયા આપણે એના કેટલાક એક્ઝામ્પલ વિશે અહીંયા આપણે સમજૂતી આપણે પ્રાપ્ત કરીએ કે આપણે જે અહીંયા આપણે ત્રણ સાંદ્રતા અહીંયા આપણે શીખ્યા છે, મોલાલિટી, મોલ અંશ અને ફોર્માલિટી। તો એને લગતા અહીંયા આપણે કેટલાક એક્ઝામ્પલ અહીંયા આપણે કેલ્ક્યુલેટ અહીંયા આપણે કરીએ। તો ફર્સ્ટ અહીંયા આપણને કોયડો અહીંયા આપણને આપેલો છે કે કોયડા નંબર 2.1 જે આપણને મોસ્ટ આઈમ્પી આપણને એક્ઝામ્પલ તરીકે આપણને આપ્યો છે કોયડા નંબર 2.1 કે 20% દળથી ઇથિલિન ગ્લાયકોલ ધરાવતા દ્રાવણમાં ઇથિલિન ગ્લાયકોલના અહીંયા આપણે મોલ અંશ અહીંયા આપણે કેલ્ક્યુલેટ કરવા છે વિદ્યાર્થી મિત્રો। તો સૌપ્રથમ અહીંયા આપણે જે ઇથિલિન ગ્લાયકોલ માટે આપણને ફોર્મ્યુલા આપી છે C2H6O2। ઓકે, તો એનું સૌપ્રથમ અહીંયા આપણે આણ્વીય દળ અહીંયા આપણે કેલ્ક્યુલેટ કરીએ તો C2H6O2 કે જેનું આણ્વીય દળ અહીંયા આપણને મળે છે 60 ગ્રામ પર મોલ। તો અહીંયા આપણે મોલ અંશ અહીંયા આપણે શોધવા છે તો દ્રાવ્ય અને દ્રાવક બંનેના અહીંયા આપણે સૌપ્રથમ અહીંયા આપણે મોલ શોધીએ અને એના ઉપરથી અહીંયા આપણે મોલ અંશ અહીંયા આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ છીએ। તો ફર્સ્ટ કે ઇથિલિન ગ્લાયકોલના મોલ, તો મોલ ઇઝ ઇક્વલ ટુ આપણી જોડે ઇક્વેશન છે વજન ભાગ્યા આણ્વીય દળ। ઓકે, તો એ આપણને વજન એ આપણને આપ્યું છે વિદ્યાર્થી મિત્રો, કેટલું આપ્યું છે 20% એ આપણને આપ્યું છે, એટલે કે 20 ગ્રામ ઇથિલિન ગ્લાયકોલ હશે અને બાકીનું 80 ગ્રામ અહીંયા આપણને પાણી આપણને આપ્યું હશે। તો ઇથિલિન ગ્લાયકોલના મોલ ઇઝ ઇક્વલ ટુ વજન અહીંયા આપણે લખીએ છીએ 20 અને એનું આણ્વીય દળ અહીંયા આપણને આપ્યું છે 60 છે। તો એનો અહીંયા આપણને આન્સર મળે છે 0.322 મોલ થશે। એ જ રીતે આપણે દ્રાવક તરીકે આપણને પાણી છે તો પાણીના મોલ ઇઝ ઇક્વલ ટુ વજન ભાગ્યા આણ્વીય દળ। વજન અહીંયા આપણને 20% આપણે દ્રાવ્ય છે અને દ્રાવક તરીકે આપણને કેટલું થશે 80 ગ્રામ, જેનું આણ્વીય દળ અહીંયા આપણે જાણીએ છીએ 18 છે। તો આપણને આન્સર મળે છે 4.444 મોલ અહીંયા આપણને મળે છે। ઓકે, તો એ આપણે મોલ અંશ આપણે કેલ્ક્યુલેટ કરવા છે ઇથિલિન ગ્લાયકોલના। તો ઇથિલિન ગ્લાયકોલના મોલ અંશ ઇઝ ઇક્વલ ટુ, મોલ અંશ માટે આપણી જોડે ઇક્વેશન છે કે ઘટકના મોલ ભાગ્યા કુલ મોલ। ઓકે, તો ઘટકના મોલ આપણને ઇથિલિન ગ્લાયકોલના મોલ આપણે કેલ્ક્યુલેટ કરેલા છે 0.322 અને બંનેનો એડિશન આપણે કરીએ એટલે કે કુલ મોલ આપણને મળશે। તો આપણે ઇથિલિન ગ્લાયકોલના આપણે મોલ અંશ આપણે શોધી શકીએ છીએ, જે આપણને મળે છે 0.068। એ જ રીતે જોઈએ આપણે સેકન્ડ આપણને આપેલું છે કે પાણીના જો મોલ અંશ આપણે કેલ્ક્યુલેટ કરવા છે તો આપણે ખબર છે એ પ્રમાણે કે મોલ અંશનો સરવાળો જે છે 1 થાય છે। એમાંથી આપણે ઇથિલિન ગ્લાયકોલના મોલ આપણે નેગ્લેક્ટ કરીશું તો આપણે સેકન્ડ આપણે દ્રાવકના મોલ આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ છીએ। તો 0.932 આપણને
દ્રાવક એટલે કે પાણીના અહીંયા આપણે મોલ અંશ અહીંયા આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને જે કોયડા નંબર 2.1 અહીંયા આપણને આપેલો છે જે મોસ્ટ આઈએમપી આપણને એક્ઝામ્પલ તરીકે છે। એ જ રીતે સેકન્ડ અહીંયા આપણે વાત કરીએ કોયડા નંબર 2.3 सेकंड ये આપણને આપેલો છે કોયડા નંબર 2.3 કે 75 ગ્રામ બેન્ઝીનમાં 2.5 ગ્રામ ઇથેનોઇક એસિડ એટલે કે એસિટિક એસિડની મોલાલિટી એ આપણે કેલ્ક્યુલેટ કરવી છે વિદ્યાર્થી મિત્રો। તો આપણી જોડે મોલાલિટી માટે આપણી જોડે ઇક્વેશન છે વિદ્યાર્થી મિત્રો કે દ્રાવ્યનું વજન ગ્રામમાં ડિવાઇડ બાય आणवीय दळ इनटू द्रावकનું વજન આપણે શેમાં લઈએ છે કિલોગ્રામમાં। ઓકે તો એ આપણે દ્રાવ્યનું વજન અહીંયા આપણને આપ્યું છે કે 75 ગ્રામ બેન્ઝીનમાં 2.5 ગ્રામ ઇથેનોઇક એસિડ અહીંયા આપણને દ્રાવ્ય થાય છે। તો દ્રાવ્યનું વજન અહીંયા આપણને કેટલું આપ્યું છે 2.5 ગ્રામ। ઓકે डिवाइड बाय इथेनोइक एसिड કે જેનું અહીંયા આપણને આણ્વિક દળ આપણને મળે છે 60 ગ્રામ પ્રતિ મોલ છે અને દ્રાવકનું વજન અહીંયા આપણને આપ્યું છે 75 ગ્રામ છે। ઓકે જે આપણે કિલોગ્રામમાં લેવું છે તો અહીંયા આપણે 1000 ઉપર આપણે લખી દઈએ તો ગ્રામમાં કન્વર્ટ કરી નાખ્યું છે। તો અહીંયા આપણે મોલાલિટી આપણે મેળવીએ છે 0.555 तो ये આપણે મોલાલિટી આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ છીએ। બીજા અહીંયા આપણે કેટલાક એક્સ્ટ્રા એક્ઝામ્પલ ની અંદર અહીંયા આપણે ચર્ચા કરીએ જે એમસીક્યુઝ ની અંદર અહીંયા આપણને વારંવાર પૂછાતા આવે છે। થર્ડ અહીંયા આપણે એક્ઝામ્પલ લઈએ આપણે એમસીક્યુઝ ની વાત કરીએ કે 5 લિટર દ્રાવણમાં 948 ग्राम पोटासियम દ્રાવ્ય થયેલો છે। તો દ્રાવણની ફોર્માલિટી ગણો। કે વિદ્યાર્થી મિત્રો ये આપણને એક્ઝામ્પલ ये આપણને આપ્યો છે કે 5 લિટર દ્રાવણમાં 948 ગ્રામ પોટાસિયમ એટલે કે ફટકડી દ્રાવ્ય થયેલી છે। તો દ્રાવણની અહીંયા આપણે ફોર્માલિટી આપણે કેલ્ક્યુલેટ કરવી છે। તો ફોર્માલિટી માટે આપણને ઇક્વેશન છે કે 1000 ઇન્ટુ દ્રાવ્યનું વજન ગ્રામમાં ડિવાઇડ બાય અહીંયા આપણે શું લેવું છે એનું सूत्र दळ इनटू द्रावणનું કદ મિલીલીટરમાં। ઓકે તો એ આપણને सूत्र दળ એ આપણે લેવું છે વિદ્યાર્થી મિત્રો કે પોટાસિયમ કે જેની માટે એ આપણે સૌપ્રથમ એ આપણે પોટાસિયમ માટે એટલે કે ફટકડી માટે એ આપણે એનું ઇક્વેશન એ આપણે લખીએ કે જેની માટે ફોર્મ્યુલા થશે K2SO4 into Al twice SO4 thrice into 24H2O થાય છે। ઓકે કે જેનું એ આપણે આણ્વીય દળ એ આપણને કેટલું મળે છે 948 ગ્રામ પ્રતિ મોલ થાય છે। તો એનું એ આપણે પ્રમાણસૂચક સૂત્ર લખીએ કે એનું પ્રમાણસૂચક સૂત્ર એ આપણને કેટલું થશે એનું અડધું K into Al twice SO4 thrice into 12H2O મળશે કે જેનું એ આપણને સૂત્ર દળ એ આપણને મળે છે 474 ગ્રામ પ્રતિ સૂત્ર દળ એ આપણને મળશે વિદ્યાર્થી મિત્રો। ઓકે તો એ આપણે પોટાસિયમ માટે એ આપણે પ્રમાણસૂચક સૂત્ર એ આપણને મળે છે
KAl2SO4 twice into 12H2O કે જેનું અહીં આપણને સૂત્ર દળ અહીં આપણને કેટલું મળે છે 474 ગ્રામ પ્રતિ મોલ. તો અહીં આપણે ફોર્માલિટી ના ઇક્વેશન ની અંદર અહીં આપણે વેલ્યુ અહીં આપણે પુટ આઉટ કરીએ. ઓકે, કે 1000 into દ્રાવ્યનું વજન અહીં આપણને કેટલું આપ્યું છે પોટાશિયમ કેટલું દ્રાવ્ય થાય છે 948 ડિવાઇડ બાય એનું સૂત્ર દળ પોટાશિયમનું સૂત્ર દળ અહીં આપણે જાણીએ છીએ એની વેલ્યુ કેટલી થશે 474. ઓકે, ઇન્ટુ દ્રાવણનું કદ મિલીલીટરમાં અહીં આપણને શેમાં આપ્યું છે લીટરમાં છે તો એને આપણે મિલીલીટર્સ ની અંદર અહીં આપણે કન્વર્ટ કરી નાખીએ તો 5000 ml માં થશે. તો આપણને આન્સર અહીં આપણને મળે છે 0.4 ફેરાડે ફોર્મલ. ઓકે, 0.4 ફોર્મલ થશે. નેક્સ્ટ અહીં આપણે MCQs ની અંદર અહીં આપણે વાત કરીએ કે 10% W/W NaOH ના જલીય દ્રાવણની મોલાલિટી કેટલી થશે? કે વિદ્યાર્થી મિત્રો અહીં આપણને MCQ જે આપણને આપ્યો છે કે 10% weight by weight NaOH ના જલીય દ્રાવણની મોલાલિટી કેટલી થશે? તો અહીં આપણને કે 10% weight by weight નો મતલબ શું થશે કે 10 ગ્રામ શું હશે NaOH હશે અને 90 ગ્રામ શું હશે પાણી હશે. ઓકે, એટલે કે 10 ગ્રામ NaOH અંદર દ્રાવ્ય થયો હશે અને 90 ગ્રામ અંદર શું હશે એ આપણને દ્રાવક એ આપણને પાણી હશે. તો મોલાલિટી માટે એ આપણી જોડે ઇક્વેશન છે કે મોલાલિટી ઇઝ ઇક્વલ ટુ 1000 ઇન્ટુ દ્રાવ્યનું વજન ડિવાઇડ બાય આણ્વીય દળ ઇન્ટુ દ્રાવકનું વજન. અહીં આપણે ગ્રામમાં કન્વર્ટ કરી નાખ્યું છે. ઓકે, તો અહીં આપણે વેલ્યુ પુટ આઉટ કરીએ કે 1000 દ્રાવ્યનું વજન કેટલું છે 10 ગ્રામ ડિવાઇડ બાય આણ્વીય દળ NaOH નું કેટલું થશે 40 ગ્રામ પર ml અને દ્રાવકનું વજન અહીં આપણને કેટલું છે 90. તો અહીં આપણે મોલાલિટી આપણે કેલ્ક્યુલેટ આપણે કરી શકીએ છીએ કે મોલાલિટી ઇઝ ઇક્વલ ટુ આપણને આન્સર મળશે 2.77 મોલ. અહીં આપણને આન્સર મળશે. એ જ રીતે અહીં આપણે નેક્સ્ટ અહીં આપણે MCQs ની અંદર અહીં આપણે વાત કરીએ એક મોલર જલીય દ્રાવણમાં 1 મોલર જલીય દ્રાવણમાં દ્રાવ્યના મોલ અંશ કેટલા હશે? વિદ્યાર્થી મિત્રો કે અહીં આપણને MCQ જે આપણને આપ્યો છે કે 1 મોલર જલીય દ્રાવણમાં દ્રાવ્યના મોલ અંશ કેટલા હશે? તો અહીં આપણે લખી શકીએ કે 1000 ગ્રામ દ્રાવકમાં એટલે કે 1000 ગ્રામ પાણીમાં 1 મોલ દ્રાવ્ય થયેલો હોય 1000 ગ્રામ દ્રાવક એટલે કે આપણે લખી શકીએ કે 1000 ગ્રામ પાણીમાં 1 મોલ દ્રાવ્ય થયેલો હોય. ઓકે, એટલે કે દ્રાવ્ય કેટલું હોય છે 1 મોલ અને દ્રાવકનું વજન અહીં આપણે કેટલું છે 1000 ગ્રામ છે. ઓકે, તો અહીં આપણે દ્રાવકના મોલ અહીં આપણે લખીએ તો આપણે લખી શકીએ કે પાણીના મોલ દ્રાવક એટલે કે પાણી છે તો પાણીના મોલ = વજન ભાગ્યા આણ્વીય દળ. વજન કેટલું છે એનું? ઓકે, અહીં આપણે વજન એનું આપણને કેટલું આપ્યું છે 1000 છે દ્રાવક તરીકે. ઓકે, અને આણ્વીય દળ પાણીનું કેટલું છે 18 છે. તો અહીં આપણને એના મોલ અહીં આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ છીએ 55.55 મોલ આપણને આન્સર મળશે. તો અહીં આપણે દ્રાવ્યના મોલ અંશ અહીં આપણે કેલ્ક્યુલેટ કરવા છે. ઓકે, તો
દ્રાવ્યના મોલ અંશ ઇઝ ઇક્વલ ટુ ઘટકના મોલ ભાગ્યા કુલ મોલ. તો દ્રાવ્યના મોલ કેટલા છે 1 ડિવાઇડ બાય કુલ મોલ, એટલે કે દ્રાવ્ય અને દ્રાવક બંનેના મોલનો સરવાળો થશે તો 1 પ્લસ 55.55. તો એ આપણે આન્સર એ આપણે દ્રાવ્યના મોલ અંશ અહીંયા આપણે કેલ્ક્યુલેટ અહીંયા આપણે કરી શકીએ છીએ 0.0177. અહીંયા આપણને આન્સર અહીંયા આપણે મેળવી શકીએ છીએ. અને લાસ્ટ અહીંયા આપણે MCQs ની અંદર અહીંયા આપણે વાત કરીએ કે H2SO4 ના દ્રાવણમાં પાણીના મોલ અંશ કે પાણીના મોલ અંશ 0.85 હોય તો દ્રાવણની મોલાલિટી કેટલી હશે? કે વિદ્યાર્થી મિત્રો એ આપણને લાસ્ટ આપણે MCQs ની અંદર આપણે વાત કરીએ કે H2SO4 ના દ્રાવણમાં પાણીના મોલ અંશ આપણને 0.85 આપી દીધા છે, તો મોલાલિટી અહીંયા આપણે શોધવી છે. તો અગાઉ આપણે ચર્ચા કરી છે કે મોલાલિટી અને મોલ અંશ વચ્ચેનો સંબંધ દર્શાવતું આપણે ઇક્વેશન આપણે ડિરાઈવ કર્યું છે કે મોલાલિટી ઇઝ ઇક્વલ ટુ XA ઇન્ટુ 1000 ડિવાઇડ બાય XB ઇન્ટુ MB. તો આની અંદર આપણે વેલ્યુ આપણે પુટ આઉટ કરીએ. ઓકે, કે આપણને પાણીના મોલ અંશ એટલે કે દ્રાવકના મોલ અંશ આપણને કેટલા આપ્યા છે 0.85 છે. ઓકે, તો દ્રાવ્યના મોલ અંશ કેટલા થશે XA, એટલે કે એમાં આપણને કેટલા મળશે 0.15. ઓકે, 0.15 પ્લસ 0.85 એટલે કે 100 આપણને આન્સર મળશે. તો દ્રાવકના મોલ અંશ આપણને આપેલા છે કેટલા છે 0.85 છે. ઓકે, તો દ્રાવ્યના મોલ અંશ કેટલા થશે 0.15 થશે ઇન્ટુ 1000 ડિવાઇડ બાય દ્રાવકના મોલ અંશ 0.85 ઇન્ટુ આણ્વીય દળ અહીંયા આપણને કોણ આપ્યું છે H2SO4. ઓકે, કે જેનું દ્રાવકનું આપણે આણ્વીય દળ લેવું છે. દ્રાવક તરીકે કોણ છે પાણી છે, તો પાણીનું આણ્વીય દળ આપણને થશે 18. તો આપણને આન્સર આપણે મેળવી શકીએ છીએ 9.80. તો વિદ્યાર્થી મિત્રો આપણે આજના લેક્ચરની અંદર આપણે મોલાલિટી, મોલ અંશ અને ફોર્માલિટી જેવા સાંદ્રતાના એકમો વિશે આપણે ચર્ચા કરી છે. થેન્ક યુ.